આ બના કોઠો મારે બનાહને શેર મોદાવું છે. તાપી બળી જા હવે જે ક્ષેત્ર में लाइट है ने लाइट ने एक छीन लिया ना लाइट तो से तार મને ચમ જોર આવે છે ઓમ લીલ આલે છે મફત નહીં ભમાવતા તમને ગોળો કશું થાતું જ નહીં ખરા તાકડે અરે આવ નાટક કરી ચો કમા અમે બિલ ટાઈમ છે આલે છે અને ભમતો જોર આવે જો કે હું આજ તો ગરમી ચેટલી છે ગરમી અરે ઈ જવાના જાત દાડે ઠીક છે પણ રાત ના મચ્છર લોહી પી જાય મચ્છર અરે આવો કે ચમ બાર્યો બાર ચમ ના ના આમ આવો અમારે ફૂટ્યો છે તમે ભેગા શું છે કો ચમ મુંડા ઉઠ કરી રહ્યા છો હવે રોટલા બીજા ને ખાવા પડે ઘેર જઈને અમારે ખાવાના છે ખોખ પરાઠા આ કીધું ઘડી વાયરો ગાજે શીખર શું બગડ્યું છે ખાવા છે લાઈટ નો તો બાપા મને અડે કો માસી બીજી થાય છે માસી તો ખબર છે નહીં થાતી પણ ચેક તો કરો કોઈ વળી ફાવતું હતી એમ ગમશે શું છે જોર આવે પણ તો આ તો આપણો કમ નહીં હો હે કોના માટે કારીગર લાવવો પડશે તમારે ત્યાં કારીગર જો સેવ હોય પૈસા કારીગરો ને આ નથી કમ્પ્લીટ બધું પણ હવે ચોક થી વાયર બીજો કપાઈ ગયો હોય તો ઈ વાત હાસી પણ આ તો ફાવતું હોય કીધું સસ્તામાં પટે કે એમ શાતામ પટાવતો અમન પટાવો રે કે તમે એમ તો અમને ચિંતા હોય પછી ગામમાં કોક વાતો કરે આપણે કારીગર લખાય હમ કરાવે છે અડતાન તો કોઈ દાડો વળી કીધું વળી આ બારી બાર તમે વળી જાતા રહો તો ગામમાં નડતું ઓછું થાય કેટલું તો નહીં ફાવતું ના કારીગર બીજો છે ભાલમાં કારીગર તો છે પણ આ જોવા થઈ તમારે આ પેલા ગોળા ને કુંદરા ચો લબડી રહ્યા છે બધે તો શોખ લબડી રહ્યું વાયર આવે ભાઈ આપણે સસ્તો કારીગર હો ભાઈ એમ પટી જાય ને હો કઈ હો નહીં લાવવાનો આ થાય કારીગર પણ આ બધું રિપેર કરાવે વધારે ખર્ચો થાય રિપેર ગતું કરાવું ને આ ભમે તો ભાઈ ઈ તો એક છે કારીગર છે હોવે તો કરો કોન્ટેક્ટ મારા વળી ભમતું થઈ જાય બધું જોજો હમણાં થઈને જોજો કે હા આજે મેકો એમ આમ આવી જાય તાર ચમ કે પછી રાચી મારે હમણે અડધો કલાકમાં તમારે તૈયાર કરી આલજો વનક રાતના મચ્છર ખૂબ આવે મારે જવાબ શું આલવા બધે ના ના હું મેકો આલો તો એવું નહીં ના ખાવું છે ઘેર જઈને તો મિલજો આ ઠેરજો તરત પટી જાય મારે ખાવા બીજું ખાઈને જાય એમ કે તમારા વાયરા હાર થઈને ઘૂસા ને ફરી કરો ખર્ચો કેટલો થાય એ તો તમે ના કીધું હો બસો પટાવરાવું છે હો ભાઈ એમ પટી જાય કે હા તો બરાબર છે તો આપડે હો ભાઈ પટતું હોય ને તો એવું હોત તો જમવાનું માર ઘેર રાખશે કારીગર હાઉ વાત તારી હા એમ કહેજો કે સ્કીમ છે એવી હારો હળો તરત મિલજો હા બે ઘડી વાર બાર વાયરા આવે ને મરશો પરા હું તો એમ જ કરવું આમ તો જ્યાં હોત તો હારો હતો શીસડું ખવડાવો તો આવું છે તમારે તો મફત નથી છેડા પોતે તમને કાઢવા તમને આઈડિયા નહીં જોઈ મને ખબર હતી કરંટ આવે છે પણ હું જોઈ જેમ તમ શું સાહેબ મને ઓટો મારવા છે હું ગોમમાં જાતા હોઉં વળી કદાચ બીજો ચોઈસ રસ્તો મેળાવે તો કારીગર પોતે શાસ્તો હો બસમ જે કારીગર આવે લ્યા હાલ તો 400 રૂપિયા મજૂરી તો આમ કડિયા કોમે તો એની છે અને વાને હો બસમ જોવે પેલા ને જ મેકવા દેજો કોતો ઊંધો કરે કોતો હમું કરે સો પડાકા થાતા અને દાવા દે હમણે ચોક ભેગો થઈ જાય શું આરામ કરો એટલી કરા આરામ કરો આરામ
કેમ હોય બેઠા છો? થોડાક બેહવા જો, હળો. લે બેહવા જો, કોમ નહીં હલાવું. ઓવે. એવું છે એક કોમ લાયો તમારે. શી વાત છે ઓમ શીશીર્યા કમ્પ્લેટ. અલ્યા કમ્પ્યુટર કારીગર છું આ ઓને સાઈડમાં નહીં રાખતો શીખવાડું છું એને હવે એવું? ઓય તા તો પેલા સોગાજી ને હે હા ઇન્જને વાયરિંગ નો કોક ડખો છે જે જવાન છે. ડીપી ફૂટી ગઈ પેલા ડીપી ઇન્દે ફૂટી ઇન્જને ઘેર પંખો ઇન્દે ફરતો. એવું છે એમ ફેરવી નો આપણે તો ઇન્જે જવાનું છે હા અને ઇન્જન વાયરિંગ એટલું કરી આલો મને તરત જ ભેગા છે કે વાહ વાહ આજે મને તો કોઈ કારીગર હારો હોત મેકતું. ના ના હારો છું હું હારો છું અહીં તો તમને ખબર છે કે ઓય ઓય ઈ હારું કરી તમે એવું કામ કરતું રહેવાનું પાછા ના ના તમારા માટે ચો ના છે કોમ તો આલો કે હું ગમે જ ના ના બરાબર ભાવનું કીધું તું ભાવનું જ કોઈ કીધું નહીં. ડિપોઝિટ તો કેવી હતી પણ હવે મો ચેટલા લ્યો તમે ચેટલા લ્યો એ શી ખબર પડે. ડેમો તો ડેમો ઈ તો તું બંધ એવું કોઈ પૂછે ને બોલ તો ડિપોઝિટ કહેવાય કે તો તમને આજ કમિશન મારે તો નહીં જોતું કમિશન. એટલે ઈ તો તમે કોમાં લાવો છો ને થોડું ના ના એ તો તમારે કોઈ કરતા ધંધો ચાલુ રહેતો. ના ના ઈ હારું હારું ચાર લાવવાનું કીધું હાલ તરત જોત હોય તમે ત્યાં રોટલા ના ખાધા ને ઈ તો ખાવાનું કેતા. એવું છે એમ તો આજના રોટલા કે હાડો બિલ્લુ કોણ હતું બિલ્લુ બિલ્લુ હતું ઓવે હારું હલો તો તમે અહીંયા ડીપી મારા બેટા કે ફૂટી ગઈ કોઈ એને કોઈ ખબર પડતી નહીં પેલા ને હમણે વખો જ છે તો અહીંયા ગોતા છે કે એવો સ્વાદ લઈને ગયો જાણે મને ઘેર રોટલા ખાવા. તારી કાલી ગેલી બેટી વાતોની લાગી માયા. ત્યારથી તમે આયા બધું કરમ ખેંચી લાયા. ડીપી ફૂટી બીપી નથી ફૂટી બોર ફૂટી હશે બોર ફૂટે હા. કઈ વખત અને અમારા કરમ એવું છે એમ ઉવે કેમ બહાર બેઠા હતા પારો ખાતા હતા. આ જોજુ શું શું છે ઈ કે શું મને ઉંદરા પેહી જાસી એક ચમચમ છે. હે લાઈટ આવતી નહીં. આ જો પંખો નહીં ચાલુ થતો, ગોળો ચાલુ નહીં થતો, ફ્રીજ ચાલુ નહીં થતું. ગણપતિ બેઠા બેઠા શીખતા ભગવાન કરતું સારું કરતું બાપા ચમ તમારે કરવાનું છે એને નહીં કરવાનું. તો એટલે અહીંયાનો સાથ તો જુઓ કે ટેકો ઉવે યે પકડ આવડે છે ને આમ? યો ખેડતું ડુગા ફાડો એટલે એમ ના ના નથી. ના હવે નહીં કરું એ મજાક કરું છું યાર. એ મજા હું છે ને માર બોલવાનો બંધ થાવ સ્વભાવ તું તને કોઈ ખબર ના પડી તો મસ્તી કરે બોલ્યો? હા સ્વભાવ એવા છે, ખોટું મત લગાડજો. ના ના એવું ના કેવું પાછા હો હા. કારીગર છું એમ અને શું મજૂરીનું નક્કી કર્યું? તો હવે ઈ સીજ ઉપર નક્કી થાય ચમ સ્વિચ ઉપર કોક હોય તો કારીગર માળ છે એમ કે કોક વસ્તુ ઉપર નક્કી થાય છે એટલો ખર્ચો ને તમારે સ્વિચ ઉપર પોઈન્ટ ની 210 રૂપિયા હોય પોઈન્ટ 210 રૂપિયા. કેટલા પોઈન્ટ આવે એમાં? તમારા હોય એટલા બધાય એવું તો મારે તો એક જ છે. હે એક જ છે એમ કહેવા જઈએ ને ખર્ચો ના થાય. આ સેફટી છે. ઓય આ સેફટી શું છે આમ રે ઉપર લે કર દો તમારું મારા હજી આટલા એવી કારીગરો છો તમે, આટલો તો હેલ્પર હોય ને બેતા લ્યા. જોવે લે બધું આ તો લાઈટ કોઈ બાપજી નક્કી ના થાય પેલો જે મોઢે આંતાય છે ઈ તો હું સાઈડ કારીગરમાં રાખું છું સાઈડ કારીગર છો, આ મોટા કારીગર છે. હા છે ને આમ. ઓય અડધા આટલો ખેડી આજે આ શું તમે મો તમને પેલા ઉઘાડ પાડ્યો કે મો ખાલી મારા આદત છે આવી બોલવાની. પણ આખો દાડી એવું ના કેવું હા, રોટલા કરે રોટલા તો બણશી અમુક કરી લો પણ પંખે બેઠા બેઠા ખો એવું કરું ઓય અને ના ભાવ કરતા રહો એમ. હે આ થોડી લાઈ આ થોડી ખીર આવી ભૂલી ગયા છો. આ ફોડવાનું નથી. ના ના કચરો કાઢવો પડે કે બધો અરે આ થોડી તો અહીંયા શું થોડી શું કરું કયો પંખો નહીં થાતો એમ નાઈ કોરી મોરી લગા એક જ છી. એવું છે એમ ઓય લાડક હોય આ દરવાજો ખોલ્યો નહીં તો એ આપણું નહીં મકાન, આપણું પેલી બાજુ છે. આ તો બોર્ડ હોય શિખર છીએ ભમરાળ નોચ્યું છે તમાર જેવો હશે. પંખો નહીં પંખો આલ્યો ઓય એ તો ભાઈલો ના તો કીધું શેપટ કેટલી જોડી આપણે મકાન હીરી છે, પંખો આ બાજુ બોર્ડ હોય.
ના ના ઈ હારું શેઠું જ રાખું ઉભા થા, હો. તમે કન્ફ્યુઝ થઈ ગયા છો ના કેદાજી ખાવજો ઘર હોય છે આ ગોળો હોય છે હો ઓય ઓય રોટલા કર્યા બરાબર હે કર્યા બરાબર રોટલાનો વાર છે જે તમે પંખો ચાલુ કરો પેલા હોય તાપે બળી જશે રોટલા કર્યા તો પેલો ખાઈ ના હતું ન કરો હારું, હારું. જીવા કરો તો ગણપતિ હે જીવા કરો તો ગણપતિ કરો તો તમે આવજો ટેમ હોય તો. તમારે કરવા પડે હા? સુરક્ષિત રહે બધું તો આ જે કરવાનું જે કરો ને ખોટો જીવાન આ બધું છે તમારે હમું કરવાનું હા છે પાછું કરો મોસો કઈ જા પાછું મજૂરી આની રૂપિયા બહી સાસુ રાખું ને છે મારે બધું તમે આ કરજો હટ કરજો હાલ આ પેલું પડી ગયું પીપુનું તમારે ઈ તો પેલું છે આયુ બોર હોય લે પણ અર્થિંગ જોવો પડે યાર તમે તો ભૂડું હાવ અલા પણ અર્ધિંગ આ તો બંધ છે બંધ છે હરી તારી તમે ચોક સોચો નહોતું કહી ના બાંધ તો જતા રહો એમ મૂકું છું લાઈટ તો છે નહીં લાઈટ છે છે લે આ બતાવો. ઓય ઓય ઈ તો ભાલ્યું છે આ પેલું છે છે આ કડવી ચો મિલ્યા દે આવા બળદ જેવા હે ઓમ જો આશી ભાવ લાઈટ કેમ ના અલા બંધ છે તાર તો તમારે હાજર લ્યા કરું છું લ્યા પણ આજ શું કરવું મારે શું કરવું આ કડવે જેવા કારીગરો મિલ્યા છે આ ઓમ ના લાગે તમે જમ લ્યા પણ સિરીજ મારું છું લ્યા અલા પણ સિરીજ હોય નથી મારે મારા પંખો બમાવાનો છે સિરીજ નહીં બમાવાનો સાઈડ માં રો બસ પલક ઓમ વાળો એમ કહું છું હું કારીગર મુક દો કરો હેડો કરો કરો બોલ 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 શું શું પેલા છે પેલો સોટો પેલો ગાઈડ સોટો છે શું કરે છે તું કોઈ ના દા કોરિયાનો શું કે ઓમ ના લાગે મને લાગે યાર આપણે મરશો પર આ તો બાર મારાય પૈસા નહીં ઈ સ્કીમ છે મારે એવી આદત છે ચેક કર્યું ખાલી હું ના છોડો તો આ તો ખાલી ચેક કરી દીધું એમ આમ તો કોણ સોટ્યું આ તો તમને કીધું એમાં આવે કરંટ આવે તો એમ એટલે આ તમે એડવર્ટ આવી ઓએ મારા હોશિયાર ચીવા કારીગરો છી બોલો આ એડવર્ટી મન ખબર છે બધી તમે સોટતા નહીં ના 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 છોડો એ તો આ દમણ બે આ ગોળો પકડ ઓમ ઊંઝો રાખ ઓમ દેખાય લાઈટ થાય તો વગર વાળી લાઈટ હે પ્લસ છે ભાઈ ભાઈ છે યાર તમે તો અલ્યા તારું ભલું થાય આ છોડવાનો નથી કેટલા નો છે ખબર છે પેલો આ કરેક્ટ નહીં થાતું કેટલા નો છે ખબર છે કેટલાનો 150 રૂપિયા યાર હે ઓય આપણે હવે પડતી નથી 150 રૂપિયા કેટલા ગોળો અની ખવીનિંગ નું શીખવા આવ્યો છું શીખવા આયા છો હોય શીખવા નથી હોય કોમ કરવાનું છે અલ્યા હવે કારીગર હા આ ભાઈ એમ કહે છે હું શીખવા આવ્યો છું અને તમે એમ કહો છો કારીગર છે એટલે સાઈડ કાઢી દો આ ફીસ ભરી ગયો છે તમારે ભાવ આ ભાવ ચોથ ગાડી લાવ્યા તમે વડમાંથી અલ્યા આ તો ફીસ છે મારે બોરને ડીપી નો તમે જો આ આમ વાત કો હા. આવડત છે કે ઓય ઓય કારીગર છું ના પણ પડે આ ફીસ હોય છૂટો પડ્યો છે એટલે એને શું લેવા જેવા હું એમ કહું છું અલ્યા આ ફીસ ઓમાં વાળો તો આવે એમ કહું છું હું પણ ઈ તો હોય ને તે વાળાના આયા પેલો રહ્યો પાવ તા યો કહું છું નવો નો છો છે નવો આ કોણ તમને આ બધું કરજો તમે હમ કરજો હાથ હા શું બ્લાઉઝ જબરદસ્ત વાજો નો જો છે દુકાભાઈ આયો બોલો વાયરો ન પકડ ઓમાં ઓ 500 રૂપિયા લાવો ઓમ સાઈડ માં હા 500 રૂપિયા લાવો છે આ ભાળો લાઈટ થાય છે. આજે આ તો સારું જ છે
આ જુઓ આ નહીં ગોળો થાતો? નહીં થાતો? આ તો થાય છે, આપણે પીલે કરવાનું ઓયથી કરવાનું. મને એવું લાગે છે કે તમને ફાવતું નથી, બારી બાર ખર્ચો લઈને જતું રહેવું છે. ના ના આ બોલ ચાલુ કરો હારી. ઈ કરે પણ ઈ છે ઈ? ઓય અમારી સ્પેશિયલ ગોળાનું બોર્ડ છે. ઓય ઈ સ્કીમ છે અમે વાત કરો થોડી ચર્ચા કરો બોલો સોટાડા એવું લાગે કોઈ મને લાગે આપણે ઈ શોર્ટ કરતા આપણે શોર્ટ હજી વાયરિંગ જ ચેન્જ કરી મને તો કોઈ ઠાવ પડતો નથી હું કેમ કરો હા ચોક ચાકે કપાસી કરો તો 15 રૂપિયા એવું કરવું પડશે પણ પંખો તો ભંબો જો કીધે પંચો કોઈ ના પમે એવું છે ઉઈ એમ કરો ઓ વાહ સુગાજી વાભ્યું હવે બધું રેડી થઈ ગયું છે હા. ઓમ સાઈડમાં સુગાજી લીધા આ આવ એ ભાઈ, ફર્યો આપણે હમચો કરવાનું છે. પીલેથી સારું થાવું જોઈએ પંખો. અહીંયાથી નહીં થાય છે? અહીંયાથી ગોળો થાય સ્પેશિયલ અને હર્યો પંખો થાય પંખાનું બોલ છે. આ મકાન આપણું નથી ભાઈ. અહીંયા ભલે આપણું ના રહ્યું, આપણે તો ખાલી શોપ જ પાડવી છે કે ઓય ક્યાં બેહી રહેવું છે ઓય તમારે દો એસી જો આવે છે ના આવડો 500 લાવો 500 રૂપિયા લાવો 500 લાવો હડો ખાવા નહીં રહેવું મોડું થાય હજી બીજી વિઝિટ બાકી છે આ તમને પૈસા જેનો કેમ કરવો દેવાના? હોય. રે કોદલ્યો? હા ઓયથી તો મને ચાલુ કરતા આવડે છે અને આ તો ચાલુ છે જ. આપણે પેલા બોર્ડમાંથી પંખો ચાલુ કરો. ના ના તમે ના પાડો પર પૈસા નહીં આવતા એમ કહો હે? કો પર હડો કો પર નહીં આવવા કો પર તમારથી નથી થતું એમ કહો. તમારથી નથી થતું આવવાનું પૈસા એમ કહો આ તો હોય તો ચાલુ જ છે. મારે પંખો પેલેથી થાવો છે. પણ સિરીજ મારી છે અહીંયાથી જ થાય સિરીજ નહીં મારવાની, મારે પંખો લગાવવાનો છે. પણ તમારો વાયરાથી મતલબ કે સોપથી મતલબ વાત હાસી વાયરાથી મારો વાયરો અહીંયા આવો જોઈએ. તમારે અહીંયા જ વાયરો ખાવા છે કે હા. હે યાર આવરે હમણાં આવરે ઉભા, હું આ બંધ કરું. આવડા તો મને ઘણું ખરું, પણ આ તો હું તો શું કે ખોટું 2 રૂપિયા હારું કરીને આપણે તો જા પરા એટલે આદત છે મારી. હું એમ કહો જે જોડો હવે લેતા આવો પોણી કોશો ભરી તો તરત તરસ્યા છે પરા લ્યો દે તો. એટલે તરસ્યા નહીં બોર્ડ ધોવા પડી લ્યા શું તમે એ શું કીધું? બોર્ડ ધોવા પડી એમ કહો છો કચરો ભરાઈ ગયો છે બધું મળી હવે મારા ઓછે હારે નોતું કરશે મને એવું લાગે. બોર્ડ પોણીથી ના ધોરો તમે સોટી રહ્યો. એટલે ના કેટલા તો જોઈ એક કામ કરજો તમે બદલ્યું. હા મારી વાત સાંભળો. હા બોલો તમે ધોવો નહીં તો હું ધોયું પર તમે આ બુરાશ પડ્યું ને એનથી કચરો સાફ કરો. ઈ તો કરશે પણ તું કાલ ઉઠીને કહેતા નહીં કે ચમ ભાઈ હું છું કાલે ઉઠીને હું તમને કેવા નહીં આવું. તમે તાર સાફ કરો પર ખાલી પંખો સારું થાવો જોઈએ. ના થઈ જાય પંખો તો થઈ જાય બસ તો આપડા વાયરો આવે જ ભાઈ. આ રોડો વધો નહીં માથું સડાયો, માથું શીખર્યા ચોયથી. એટલે આ તમારા ગુરુ કોણ છે? ગુરુ તમારો હે? તમારો ગુરુ કોણ છે? હે મારો હા. મો લાય બોર્ડ લાવી હવે શું કરો છો? ક્યાં કરવું પડશે કે પંખો પણ બધું ખાઈ જાય કમ્પ્લેટ તમારે જોવું ના પડે એમ આ પેલા વાયર જોજો ઉઘાડાથી. ઈ તો બધું કમ્પ્લેટ હોય જાય તો અમારે ના જોવું પણ દુકાતું તો વોડે જવાનું બેસ મિનિટ આજીમાં આવવો પડશે દાદી તો પણ આખીમાં આવવો પડે. લગાવી દો બોર્ડ. પકડી બોલે ને. મારો જો હજી કેમ ઝાટકા આવે છે એમને એમ બંધ છે ને બોર્ડ. પેલું કાંઈ કારીગરો ચીરા હતી, જો આ સ્ટાઈલ મારી છે. આ સ્ટાઈલ.
કરંટ આવ્યો છે લે ઓએ આહા અને આ ચો કારીગર છું મારું શું કરતા હતા તો ફોન કરો જ મને તો ફટોફટ ગાડી વાળ હલો હા આપણે ફટોફટ પેલા સોગાજીના ઘરે આવજો ઓએ કરંટ આવ્યો છે ને ફટોફટ આવો તરત ગાડી લઈને વાર ના કરતા ગતું હારું તરત આવો ઓટલી હવે હાલ ત્યાંથી આવી રહી છે કટિંગ તો કરાવી પડશે પણ હું સળી કોઈ એમ છો ને મજૂર તો કરવો પડશે ફોન કરો મજૂર વળી 300 રૂપિયા એના કરતા લઈ જાય ને નેસે નેસે કાપી નાખ્યો આટલા પહોંચી રહ્યો ને એ ખેમાય હા કડવાજી કેમ આમ સોચ મુઢે જોશો બારે બારે કોઈ મુદ્દે જવું પડે એવું છે ચમ વળી શું કોમ આવ્યું તમારે કોમ તો કોઈ નહીં આવ્યું પણ પેલા સોગાજી નહીં અહીંયા કાલ કરંટ આવ્યો છે હે ઓએ લે શું વાત કરો તમે કોક શિખર કે બે બુધર કારીગરો મિલ્યા અહીંયા ને હેલ્પર હમ કરાવ કોક લાઈટ થી ત્રણ શોર્ટીન પડ્યા કાલ ફોન કર્યો મેં દાડા તો દવાખાને લઈ ગયો તો અને અત્યારમાં ઘેર લાવવાના છે એવી વાત કરો હેલ્પર કોઈ દાડો બુધડ હોય કેટલી પરીક્ષા આલીને 5-6 હોય ને વાત હાસી પણ કોક વળી આગા પાછું કર્યું છે હેલ્પર ના હોય ને કોઈ કારીગર આવ્યો હશે ઈ કારીગરો હશે તાર કોક ત્રણ કરંટ આવ્યો તો જોકે એને તો ખબર જ નહીં ખબર નહીં કે મેં મેચ્યા જ છે ઈ રહ્યા અને હેલ્પર ની વાત કરે આ એ બુધડ જ છે બબલ્યો હા સમાચાર લેવા જાવું છે લ્યો હડો આબુ હે તમારે લ્યો હડો આવરો તો વળી શું એમાં તો લ્યો હડો લેતા વાળા સમાચાર કટિંગ કર્યું હવે ઈ તો આ સાડી કો તમે ઉપર મારાથી જો સડાતું છે તો મો હોજ લેતા હું તમે આટલું કટિંગ કરો પરું ના ના હેડજુ તમે હડો ઈ પેલું કરાવરા સમાચાર નું આજે ગરમી પડે છે ઘણી પણ પંખો ચેમ ચાલુ કરવો બાપડાનું ખેમાનું હારું થાજુ કે ટાઈમ છે રાઈ દવાખાને લઈ જો ન કે મારું શું થોત જીલો પાછો આવ્યો છું જીલો થી સ્વર્ગમાં કડવઈ તમારું ભલું થાય તમારે હો ભાઈ જોતા હોત તો હું આલોત પણ આવા કારીગરો ચેમ મિલ્યા તમે પણ કોઈ હતો ને ઉપર વાર જોઈ રહ્યો છે જેવો હતો હું જેવો કરી નો છો છે મને પંખો ચાલુ કરવો છે પણ સોગાજી એ કરવો નહોતું એ સોગાજી ખ્યાલ આવા ના સોગાજી કેવું છે આ હારું ને અહીંયા આજવાન તમને મેં નામ તો પાડ્યો આવા કારીગરો જેમ મિલ્યા તમે હું જેવો હતો ને મને જેવો કર્યો છે આ ભાડો મારી હાલત જુઓ બેસી નહીં કેતો બેસી તો એ લાઈટ મેં તમને કીધું નહીં કોઈની માસી થોડી છે લાઈટ આપડા ખેમાનું હારું થાજુ ટેમ સિરાઈ દવાખાને મને લઈ ગયો મને તો ખબર નહીં આ તો અહીંયા જઈને વસ્યું ઉઘડીને તાર ખબર જ પડી છે કે ખેમાઈ દવાખાને લઈ તો ક્ષેત્રમાં જાતો હતો ને હું આ તો તાચો જ મારો છે કીધું ત્રણ જણા ઊંઝાથી શું કરે છે ઘડી વાર તો પેલા હલતા હતા મુગદું કોક બેઠા છે કોક જોતા છે આ તો આવતા હતા દેઠા પડ્યા ઓણે હજી ફટોફટ ફોન કર્યો તાર દવાખાને લઈ ગયો બોલો હું એટલે પણ તમારે કારીગરો હોય નહીં મેલ્યા હતા નીકળ ભાઈ તેનો પડ્યો તમે કોઈ બોલતા હતા હું આવ્યો અહીંયા તારે શું આ સમાચાર નું કીધું જ તારે એમને આખી રોમાયણ વસીને મૂકવા તો તમે છેલ્લે એમ કરતા કે રાવણ કોણ હતો શું ગમે એટલો સમજાવત તો તમે થોડું માનો પણ હતું શું એ આખું રામાયણ જ ને પડ્યું છે કો મુખાર તો પાડો ઓય કાલે હું આવ્યો કે ના આવ્યો હા એટલે હું જાતો તો એની મને બોલાયો હા બોલાય કે મારે ચો આ પંખો કજો ફરતો નહીં હા હજુ વાન મેં કીધું હારો કારીગર લઈ અને બતાવો તમે હા. અને આજે લાઈટ નું કોમ છે કોઈ અહીંયા આપણી માસી બીજી નહીં થતી હગી નહીં થતી ના ઈ વાત તો હાજી લાઈફમાં જ કારીગર તો હારો તો હોવો જોઈએ ને આજે આ તો કે 200-300 રૂપિયા વાળો કારીગર હોય તો મેકો કે માર કઈ અલ્યા 200-300 કારીગર લવાય તો પછી ત્યાં પણ આવી મોંઘવારીમાં પૈસા તો જોવે કે એમ પૂછું સોગાજી વાત હાસી પણ લાઈટ નું કોમ છે આમાં તો પોસ પછી વધારે આવવા હારા આલી ના કે એ તો દવાખાનામાં કેટલા હાલીને આયા પોસ પોસ તો 1000 રૂપિયાનો હારો કારીગર લાયો હોત તો
ખરી વાત છે કડવાઈ, ખરી વાત છે, પણ આ બધું મગજ પેલું ના પહોંચ્યું, નકા મારી આ હાલત ના થોત, મો જીવો હતો, મને તો ઈ અફસોસ થાય છે. એટલો કોક દયા ભગવાન માતાજીની કે 5000 માં બસી ગયા તમે. ખરી વાત તો છે. કડવાઈ કોણ બધો ફોજદાર હોય એનામાં પડ્યો છે. તો કોચો આખો રામાયણ જ ને છે. ઈ તો સારું કર્યું હું ટાઈમ સર આવી ગયો ને કે પોસ પછી આવવાના બદલે જેટલામાં પડો તો એમ તો કહું છું કે ભગવાન ની ચોક સેવા હોય ને કરી છે, હારી છે, બસી ગયા. તારે ખૂબ કરી, પણ હવે તો આ ભૂલ કજી ના કરો. હાલે પંખો ચાલુ કરવો તો પણ વિચાર કર્યો, કીધું ના હમણાં નહીં કરું. અને કરીને જા હમું ભાઈ. શિખર ચમ છે, હવે કાલનું એમને એમ પડ્યું છે. એ અમાટર જો કોઈ કારીગર લાવજો હારો. ના હવે તો ભલે 5-10 હજાર રૂપિયા થઈ જાય, પણ વાયરિંગ સારું કરાઈ ગયું. જેમ કે આ તો ઘેર જેના છોકરા બીજા ખોટું આ તો નહોતું થાય. પછી સોગાજી આ આવા લાઈટમાં પોસ પછી અમું ના જોવાનું હોય, કારીગર હારો જ બોલાવાનો, ભલે પોસ પછી વધારે લઈ જાય પણ આ થાય એવું ના થાય વળી. હા સાચી વાત છે. હવે તો આ આવો લોભ ના કરો કોઈ દાડો. આ વસ્તુ. તારે હા બસી ગયા બસી ઈ તો પેલા ગણપતિ આઈ ગયા કોક પછી લાજા કોક હમુર્યું નખો તો અને અભ્યું ગણપતિ પેલા ખેમાનું હારું થાતું ભલું થાતું હા. આ ટેમ શેર આયો રો નકે. નકે ભરપૂર મેલા શા પર આવો ઓય ઉપડું જા હોતા આપણે. તારે લ્યો ઈ તો ટાઈમ શેર આયો રો છે બસી ગયા અને કોઈ દાડો છે ને હા. લાઈટ નું ના ફાવતું હોય ને તો ના અડાવરાય ના ડબરાય. તો લાઈટ કેવરાય ગમે એવી તો ના સોડાય તો સોપે ના પડે હવે. આપણે તો શીખતા હતા શીખતા બહેન પોન્સીન લાલચ માં હવે જે શીખ્યું એવું. નહીં જાવું ચોય હવે ગોપરા ક્યારે હુઈ રહેવું સારું આખો ઓય. નહીં ભીગવાજી. ગોપરા કોઈ દાડો ના ખબર પડે ને તો ના જાવું આવા કોમ માં ગભરાય જ ના. લાઈટ કોઈની હગી ના થાય પાછા કોઈની હકીકત ના તારે એ હવે કરે. હવે કોક બીજો ધંધો કરશે હવે હું પર હેડ્યા જ તો. ગોપરા